તો સુરતમાં એસટી બસમાં સવાર 28 મુસાફરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। અતિભારે વરસાદના કારણે બસ ગરનાળામાં ફસાઈ ગઈ, તેમાં મુસાફરો બેઠા હતા। સુરત ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કામગીરી તાત્કાલિક હાથ ધરવામાં આવી। તમામ મુસાફરો જે બસમાં સવાર હતા તેમને સુરક્ષિત અને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે। તમામ મુસાફરોનો આબાદ બચાવ રેસ્ક્યુ કામગીરી કરીને કરવામાં આવ્યો છે। તમામ મુસાફરોને અન્ય બસ મારફતે રવાના કરવામાં આવ્યા। ગરનાળામાં તે બસ ફસાઈ ગઈ હતી, તેમાં 26થી વધુ મુસાફરો જે સવાર હતા તે તમામનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। 28 મુસાફરો જે હતા તેઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। સુરતમાં અત્યારે હાલ સુરતના બેહાલ છે। ગરનાળામાં બસ ફસાઈ ગઈ, મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા, પરંતુ ટ્રેક્ટરમાં તમામને લઈ બસ સ્ટેશન સુધી પહોંચાડવામાં આવ્યા તેવી સ્થિતિ અત્યારે સુરતની છે। આપ વિચાર કરો, ગરનાળામાં ભરાયેલા પાણીના પગલે બસ ફસાઈ ગઈ હતી। ગરનાળુમાં જે અવિરત વરસાદ સુરતમાં વરસી રહ્યો છે, સુરતમાં જે વરસાદી પાણી તે ગરનાળામાં ભરાયાના સ્થિતિ સર્જાઈ હતી। ભારે વરસાદના કારણે સુરતના હાલ બેહાલ થઈ ગયા છે। ભારે વરસાદે અનેક લોકોની મુશ્કેલી વધારી દીધી છે, જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। સરથાણા બ્રજ ચોક નજીક એસટી બસ ફસાઈ ગઈ। બસમાં સવાર મુસાફરોનું પોલીસ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। મુસાફરોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે। વધુ એક એસટી બસ જે સરથાણા બ્રજ ચોક નજીક ફસાઈ ગઈ હતી, વરસાદી પાણીમાં તે ફસાઈ અને બસમાં સવાર મુસાફરોનું પોલીસ ત્યાં બહાર આવે છે અને પોલીસ તે તમામ મુસાફરોને ત્યાંથી રેસ્ક્યુ કરે છે। તમામને સલામત અને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવે છે।